કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનું જોખમ વધતું જણાઈ રહ્યું છે। આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં રાપર પંથકમાં કુલ 3 વખત ધરતી ધ્રુજી ઉઠી છે। સૌથી પહેલો અને શક્તિશાળી આંચકો વહેલી સવારે 4:30 4.6ની તીવ્રતાનો નોંધાયો હતો, જેના કારણે લોકો ગાઢ નિંદ્રામાંથી જાગી ગયા હતા। ત્યારબાદ સવારે 9 વાગે 2.5ની તીવ્રતાનો આફ્ટર શોક અને ફરી પાછો 11:19 3ની તીવ્રતાનો ત્રીજો આંચકો અનુભવાયો હતો। આ સતત ધ્રુજારીને કારણે રાપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આ તમામ આંચકા નોર્થ વાગડ ફોલ્ટ લાઇન પર નોંધાયા છે। મહત્વની વાત તો એ છે કે કચ્છ જિલ્લામાં આવી અંદાજે 10 જેટલી ભૂકંપની ફોલ્ટ લાઇન સક્રિય છે, જેમાં સમયાંતરે હલચલ જોવા મળી રહે છે। નિષ્ણાંતોના મતે મોટા આંચકા બાદ પૃથ્વીના પેટાળમાં પ્લેટો ગોઠવાતી હોવાથી હજુ પણ હળવા આફ્ટર શોક આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે। જોકે આ આંચકાઓને કારણે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી, પરંતુ તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરવામાં આવી છે। આપણે જે ભૂકંપની વાત કરીએ તો પરોઢે 26 તારીખે પરોઢે સવારે આશરે 4:30 વાગ્યાની આજુબાજુ ભૂકંપ આવ્યો। એ ભૂકંપ પૂર્વ કચ્છ વિસ્તારમાં આવેલો હતો, જે રવેચીમાનું મંદિર છે એની આજુબાજુના વિસ્તારમાં આવેલો હતો અને 4.6નો ભૂકંપ આવેલો હતો, જે આ ઝોનની અંદર ઘણા ટાઈમ પછી અનુભવવા મળ્યો। 2001 ભૂકંપનો વિસ્તાર જે છે એ ભચાઉથી મનફરા વચ્ચેનું એપિસેન્ટર હતું, ત્યાં ભૂકંપ અવારનવાર આવતા રહે છે, એ કોઈ નવાઈની વાત નથી। આજે ભૂકંપ આવ્યો એ પણ 4 મેગ્નિટ્યુડનો, અને પાછું સરપ્રાઇઝિંગલી એની ઊંડાઈ છે એ 5 કિલોમીટરની જ, એટલે જ્યારે ભૂકંપનું જે કેન્દ્રબિંદુ બહુ નીચું ન હોય, ઊંડું ન હોય ને, ત્યારે વધારે અનુભવાય। તો નક્કી ત્યાં કને બધે લોકોએ સારી રીતે અનુભવ્યો હશે। એ ભૂકંપ આવ્યો અને એને જ્યારે રિસર્ચ કરવામાં આવ્યું તો જે સાઉથ વાગડ ફોલ્ટ અને ગેડી ફોલ્ટની વચ્ચે એક નોર્થ વાગડ ફોલ્ટ જાય છે, રાપરથી કરીને એ લાઇન ઈસ્ટ વેસ્ટમાં જાય છે, એ ફોલ્ટની અંદર આ ભૂકંપ આવેલો છે। અને સારી વસ્તુ એ છે કે ભૂકંપ આવી ગયો એના પછી નાનકડા ભૂકંપ પણ ચાલુ થઈ ગયા છે। આજે સવારે વરી પાછો એ જ ફોલ્ટ ઉપર 2.5 મેગ્નિટ્યુડનો અર્થક્વેક આવેલો, એ જ ફોલ્ટ ઉપર, એ જ જગ્યાએ। એટલે જે સવારો ભૂકંપ આવેલો એના પછીનો આફ્ટર શોક કહેવાય। અમારી ભાષામાં કહેવા જાય તો એક મોટા ભૂકંપને ટાળવાનું આ પ્રક્રિયા છે એ ત્યાં થઈ રહી છે। એટલે હજી પણ ભૂકંપ આવે તો ગભરાવું નહીં, એ આના પછીના આફ્ટર શોક હોઈ શકે છે।